મિત્રો હું રાઠોડ રાધા ફરી નવા વિડીયો સાથે આવી ગઈ છું। અમે આવી ગયા છે ઓગણે, ત્યાં તમે નજારો જોઈ શકો છો। ચાલો તો આગળ જઈને પાણીની અંદર જઈશું આપણે। અત્યારે તો શિયાળો છે એટલે પાણી ઝાઝું નથી, પણ જ્યારે ચોમાસું હોય ત્યારે આ પુલમાંથી પાણી વહી જાય છે। ત્યાં ઓલા પુલમાંથી જાય છે પાણી ચોમાસું હોય ત્યારે। ચાલો તો પાણી તરફ જઈએ આપણે। તમે જોઈ શકો છો પાણીના ખાડા બધા છે, કોઈ પાણી પુલની તરફ જાય છે પાણી। તમે જોઈ શકો છો આ પુલમાં પાણાને એવું બધું હટાઈ ગયું છે, એટલે આ પુલ બંધ કરી દેવામાં આવ્યો છે। હવે આપણે પહોંચી ગયા છે પાણીની તરફ। હવે આપણે આવી ગયા છે પાણી તરફ। અહીંયાથી પાણી જાય છે, તેના ભૂંગળા છે આમ 12-13 જેટલા છે। તમે જોઈ શકો છો પાણીના આગે સુધી છે પાણી। તે આ પાણી કોઈ માલઢોર ખાતું નથી, પણ જ્યારે ઉનાળો આવે ત્યારે આપણે પતરાની ઉપર આ નાખીએ છીએ। તો ચાલો પાણીની પાસે જઈએ। પાણી પાણીની તમે જોઈ શકો છો અહીંયા 3 ભૂંગળા છે, પણ આ કચરો આડો આવી ગયો છે એટલે દેખાશે નહીં। આ પાણી નદી તો નથી લાગતી, ખેતર જેવું લાગે છે પાણી આખા નદીમાં છે ને, એટલે ચાલો તો હવે રીંપાની સાઈડ આપણે જઈએ। અહીંયાથી પાણી જાય છે। પુલની ઓલપણ સાઈડ વહી ગયો છે, એટલે આ પુલ પાણાને એવું બધું હટવાઈ ગયું છે, એટલે પુલ નવો બનાવ્યો છે ઊંચો। તમે જોઈ શકો છો। ચાલો હવે આગળ જઈએ આપણે। ચાલો તો હવે આપણે જઈશું પુલ તરફ। તમે જોઈ શકો છો આ નજારો। અહીંયા દીપડા સાવજો આવવાનું કાંઈ નક્કી જ ન હોય, ત્યારે ગમે એને આવીને સંતાઈ જાય, ડાયરેક્ટ હુમલો કરી શકે પણ છે। ચાલો તો હવે આગળ પુલ તરફ જઈએ આપણે। આવડો આ રસ્તો છે તે ઘોડાવડી જાય છે, આવડો રસ્તો છે તે જંગવડ પછી ઘોડાવડી જાય છે। તમે જોઈ શકો છો અહીંયાથી પાણી હજી આગળ જશે, પછી નદીમાં જશે, ઉપરવા ડેમ છે। આની અંદર મગર પણ હોય તેનું કાંઈ નક્કી નથી। ચાલો આગળ જઈએ ઉપલવા પુલે। આ ઉપર હવે તમે જોઈ શકો છો ધોધ પણ પડે છે, નાનો ધોધ।
ચાલો હવે પુલ ચાલો ઉપલા પુલ ઉપર જઈએ આપણે. તમે જોઈ શકો છો આ બધા ખાડા આની અંદર કચલા ને એવું રહી ખાડાની અંદર. ચાલો આગળ જઈએ આપણે. આ પુલ જેટલું પાણી તો આવી જ જાય છે ચોમાસે. ઉપરમાં ડેમ છે ને એટલે આ પુલની ઉપર પાણી જઈ શકે. ચાલો આગળ જઈએ આપણે. જોઈ શકો છો નીચે હતા ત્યાંનો. હવે આપણે હતા ત્યાંનો નજારો જોઈ શકો છો તમે.